મિત્રો આપણે કરતારપુર બોર્ડરમાં ફરવા આવ્યા છીએ, તો કરતારપુર બોર્ડરનો સીન દેખાડીએ ને આપણી ટીમ છે ને આપણી બસ જોવામાં માણી ઊભી ને આપણે ચેકિંગ થવાની પહેલાં અહીંયા ચેકિંગ કરાવી લઈએ. હવે હાલો મિત્રો, આપણો ભારતનો ઝંડો લહેરાય છે. કોમેન્ટમાં જય હિન્દ જરૂર લખજો મિત્રો. આપણે ચેકિંગ બેકિંગ થઈ ગઈ છે ને ચેકિંગ બેકિંગ થઈ ગયા પછી આપણે હવે પાછું બસમાં બેસી જવાનું છે. બસમાંથી આગળ જવાનું છે. A few moments later. આપણે બસ પાર્કિંગ કરીને અંદરની બાજુ જઈ રહ્યા છીએ. અંદરનો આપણે નજારો જોઈ દેખાડીશું તમને. अभी मजा आएगा ना भिड़ो. ગેટ નંબર અંદરથી એન્ટર થઈ મિત્રો ને આપણે પાકિસ્તાનનું બોર્ડર જોવાનું છે. મિત્રો આ અંદરનો નજારો જોઈ લ્યો. કેમ બાકી એમ લાગે ને કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરવા આવ્યા છે. अच्छा. જોઈ લ્યો મિત્રો, લાગે એવું કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આવ્યા છે. જો મિત્રો ને આ સામેથી જોઈ લ્યો મિત્રો, આ સ્ક્રીન ઉપર છે ને લાઈવ બોર્ડરનું કેમેરામાં દેખાડેલું છે ને હજી એક આપણે જોવાનું છે. શું દેખાડવાનું ખબર છે? પાકિસ્તાનની અંદર જે ઓલું ગુરુદ્વારાપુર છે એનું જે ઓલો વ્લોગર એકે બનાવ્યું એનું મૂકેલું છે એ જોવાનું છે મિત્રો. જોઈ લ્યો મિત્રો, આપણે પાકિસ્તાનની બોર્ડર ઉપર એન્ટર થવા માટે હવે નીકળી ગયા છીએ. તો આપણે બોર્ડર બાજુ જઈએ તો તેનું શૂટિંગ દેખાડીશું. તો મળીએ બહારનું શૂટિંગ પાછું દેખાડ્યું પાકિસ્તાનનું. આપણી ટીમ નીકળી ગઈ બોર્ડર બાજુ જવા માટે. અંદરની બાજુ બીજા નંબરના ગેટે તો આપણે એન્ટર થવાના મિત્રો. તો બીજા નંબરના ગેટે એન્ટર થઈએ પછી શૂટિંગ ઉતારશું મિત્રો. અહીંથી આપણું ચેકિંગનું કામ ચાલુ થાય ને આપણે ચેકિંગ કરતાં છેડ આપણે બોર્ડર પાસે જવાનું છે મિત્રો. આપણી ચેકિંગ શરૂ થઈ ગઈ છે ને હવે ચેકિંગ કરાવીને પાછું ઓલી બાજુ જવાનું છે. ચેકિંગ આની અંદર ચેકિંગ કરાવીને પછી ઓલી બાજુ એક આર્મી વાળા ભાઈ સાહેબ એ આપણે चेकिंग કરશે. वो बात सीधी इसके साथ अटैच है. इस रोड से पूरा वर्ल्ड अटैच है, मतलब हिंदुस्तान अटैच है. तो आगे चल के पाकिस्तान की तरफ जो रोड जा रही है वो आगे मतलब जो चाइना ने रोड बनाई है उससे लिंक हो गई ये जो रोड है. तो ये सारा फिर जो है व्यापार का जरिया भी बन सकता है. फिलहाल तो अभी संघर्ष के लिए ही. और ये DBN का है, यहाँ पे चोड़ा साहब है, ये दरबार साहब है, ये BSF की पोस्ट है, ये बारबड़ा गुरुद्वारा है. यहाँ से लोग जो अंदर नहीं आ पाते हो यहाँ से बस ये श्री करतारपुर साहब बिल्कुल साथ में. यहाँ से 4.5 किलोमीटर. बाकी ये मैं आपको बताया ये सारी ये वो पाकिस्तान का है. आगे उनका दर्शन का वो है.
लिए थोड़ा सा भाई जो फटाफट हो મિત્રો આપણું ચેકિંગ પૂરું થઈ ગયા ને અંદરની બાજુ જાય છે ને આ કરતારપુર બોર્ડરનું મોડલ દેખાડ્યું તમને. આ કરતારપુર બોર્ડરનું આખું મોડલ છે, ઓલું આખું નેશનલ હાઈવેનું આપણે સમજાયેલું છે ને આપણે અંદરની બાજુ જઈએ છીએ. મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ ચેકિંગ કરાવીને. હવે આપણે આમ આગળ જવાનું છે બોર્ડર બાજુ. આપણે ગ્રુપ પહેલાં જાય છે, આપણે છેલ્લા જઈએ. માણમાન આપણને જોવા જવા દે છે. મિત્રો પાકિસ્તાનની બોર્ડર બાજુ જવાનો રસ્તો છે, જોઈ લો મિત્રો. હેપી જર્ની ટુ શ્રી કરતારપુર. આપણને કંઈ વાંચતા નથી આવડતું અંગ્રેજી, જોઈ લે વાંચવાની કોશિશ કરી ને આ આવી જાય આપણી ટીમ. જોઈ લો મિત્રો, અહીંથી અંદર છે ને બોર્ડરનું વિંદનું આખું દેખાડ્યું. આ કરતારપુર ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર મિત્રો જોઈ લો. પાકિસ્તાનનો ઝંડો વાં દેખાઈએ. હવે આપણે અંદર જવાનું એ બાજુ. મિત્રો આપણે જે લેટ થઈ ગયા ને એને લીધે અંદર જવાની એન્ટ્રી નથી મળી અને અહીંથી બોર્ડર દેખાડી દીધી. તો હવે બધાને જય શ્રી રામ, મળીએ. મિત્રો આપણે પાકિસ્તાનથી રિટર્ન આવીએ એટલે વેલકમ ટુ ઇન્ડિયા એવો બોર્ડ મારેલો જોઈ લો મિત્રો. અહીંથી અંદર ઇન્ડિયામાં એન્ટર થવાનું હોય ને આપણી ટીમ આવી જાય. જોઈ લો મિત્રો, ભારતનો ઝંડો લહેરાય છે. કોમેન્ટમાં જઈને જરૂર લખજો મિત્રો. ને આ આપણા સાહેબ છે જેણે આપણને માંડ એન્ટ્રી લેવડાવી હતી આ બોર્ડરની જોવાની. મિત્રો આપણે અંદર નથી જઈ શકતા કેમ કે અંદર જવા માટે 15 દિન રજીસ્ટર માગે. બાકી જે લોકો અંદર જાય એનું પાછું પરત આવે થાય પાકિસ્તાનમાં પાછું ચેકિંગ થાય. જોઈ લે ઇન્ડિયાની બોર્ડરની અંદર જાય ત્યારે પાકિસ્તાનવાળા લોકો ચેકિંગ કરે. મિત્રો આપણે બસમાં બેસી ગયા છીએ ને હવે આપણે ઓલી સાઈડ ટેલિસ્કોપ છે ત્યાંથી ઓલું ગુરુદ્વારા ફૂલનું સીન જોવાનું છે તો એ દેખાડીએ તમને મિત્રો. તો ગુજરાતી મિત્રો આપણે બસમાં ઉતરી ગયા છે અને આપણે હવે પાકિસ્તાનનું જે ટેલિકોપ્ટરથી નજારો જોવાનો છે એ જોઈએ મિત્રો. જોઈએ મિત્રો, સામે પાકિસ્તાનનો ઝંડો લહેરાય છે. પાકિસ્તાન એટલે ભિખારિસ્તાન. દૂરબીનથી જોવાનું છે મિત્રો. અહીં પાકિસ્તાનનું બધું દૂરબીનથી જોવે છે મિત્રો. આ જોઈ લે પાકિસ્તાનના જે ગુરુદ્વારપુર છે જે ઓલી પાકિસ્તાનની બોર્ડરની અંદર પાકિસ્તાનમાં જે ગુરુદ્વારપુર છે એનું વ્લોગરે જે વિડીયો શૂટિંગ ઉતાર્યું ટીવી સ્ક્રીનમાં દેખાડું કેમ કે આપણે અંદર નથી જઈ શકાય એટલે ત્યાંનું તમને સીન દેખાડી નથી ગયા એટલે ટીવી સ્ક્રીનના સીન જોઈ લે મિત્રો. આખે આખું સીન છે ટીવી સ્ક્રીનમાં. આખે આખું જોવું હોય તમે જો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો મિત્રો. અમને તો જોઈએ તમારા બ્લોગમાં મિત્રો આ પાકિસ્તાન ઇન્ડિયાની બોર્ડર છે કે જે પાકિસ્તાનમાં તો જવાનું હોય જોઈએ મિત્રો. ને આ પાકિસ્તાનની અંદર જવા માટે અહીંથી બસ આવે છે ને આપણે તો નથી જવાનું એટલે એ વ્લોગર બતાવે છે કે બસમાં આવી રીતના બેસવાનું. આ બસ બાજુ જો વેલકમ ટુ પાકિસ્તાન એમ લખેલું સાઇન બોર્ડ મારેલું મિત્રો જોઈ લો. ને ત્યાં પાકિસ્તાનમાં જે ગયા બાદ આપણને ત્યાં એ લોકો આપણને કાર્ડ આપે એટલે આપણે જ નથી ગયા મિત્રો. પાછો વળી તમે એમ કહો કે આપણે ગયા ને કાર્ડ આપે ને એ આપણું કામ નથી. આ તો કઈ છે એ તમને દેખાડીએ કઈ રીતના શું હોય. ને આ ગુરુદ્વારાપુરની અંદર જવાનું છે બધું આખું પાકિસ્તાનનું છે એ બધું. આ બધા લોકો આવ્યા ને જો સામે ઓલો ઓફિસર બધું ઇન્સ્ટ્રક્શન દે છે બધું કે લોકોને સમજાવે છે કે કઈ રીતના આ મંદિરનું શું છે શું નહીં એમ.
મિત્રો આ અંદર જો આપણે જે લોકો અંદર જઈએ છે તો એ લોકોના બૂટ ને ચંપલ ને બધું છે ને અહીં અંદર રાખવાની જગ્યા છે કે જ્યાં બધું સામાન મૂકી શકો ને તમે ત્યાર પછી જ ગુરુદ્વારા પૂરની અંદર એને જવાનું દર્શન કરવા. આ અંદરનો નજારો ગુરુદ્વારા પૂરનો મિત્રો જોઈ લ્યો આખે આખો. આપણે ન સુધારો મિત્રો બ્લોગ આ બીજાનો બ્લોગનું જે દેખાડે સ્ક્રીનમાં એ જ તમને દેખાડીએ છીએ. બાકી આપણે તો કંઈ અંદર જવાની છૂટ મળી નથી નકર આપણે અંદરનું ત્યાં નહીં ઉતારે જ મિત્રો. જોઈ લો મિત્રો કેવું છે. મિત્રો આ ગુરુદ્વારાપુર મંદિરની અંદરનો નજારો છે મિત્રો જોઈ લ્યો. આ ગુરુદ્વારાપુરનો અંદર મંદિરનો નજારો. મિત્રો પાકિસ્તાનના ગુરુદ્વારામાં જે દર્શન કરીને પછી બહાર નીકળો તો ત્યાંનું સીન છે જોઈ લો મિત્રો આખે આખું. આ મંદિર આખું જોઈ લો કેવી રીતના છે બનાવેલું એકદમ. આપણે તો અંદર નથી જઈ શક્યા રૂબરૂપ નથી જોઈ શક્યા પણ તમને સ્ક્રીનમાં આવે એટલે તમને દેખાડી મિત્રો બાકી તો ક્યાં તમને દેખાડવાનું. ને આ ગુરુદાસપુર અંદરનો લંગરનું છે આખું. લંગર એટલે આપણને કેવી રીતના આપણે કેમ મંદિરોમાં જઈ પ્રસાદી બોલીએ એવી રીતના અહીંયા લંગર બોલે છે મિત્રો. મિત્રો આ સ્ક્રીનમાં પાછું રી રેકોર્ડિંગ આવી ગયું અને આ વસારે જોઈ લો મિત્રો કે ત્યાંની અંદર જો તમારે પાકિસ્તાનમાં કંઈ વસ્તુ લેવી શોપિંગ વોપિંગ કરવી હોય તો ત્યાંથી કરી શકો. મજા આયા મિત્રો આ કરતારપુર ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરનો વેન છે આખી જોઈ લઈએ મિત્રો. આર્મીવાળા લોકોના સામે પાકિસ્તાનનો ઝંડો લહેરાય છે ને ન્યા છે આ ગુરુદ્વારા છે. તો આપણે હવે ભાગવાનું છે મિત્રો તો હવે ભાગીએ. હવે નવા બ્લોગમાં આપણે મળીશું તો બધાને જય શ્રી રામ. તો મિત્રો આપણે હવે કરતારપુર બોર્ડર ને ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરમાં નીકળી ગયા છે. આપણને લાગી છે ભૂખ. તો નાસ્તો કરતા કરતા હવે ભાગીએ. હવે આપણી બસમાં બેસીને આપણે નાસ્તો કરીએ. આપણી બસ હવે આપણી બસમાંથી આપણે નીકળીએ આપણે રેસ્ટ રૂમે. ને આપણા ભાવનગરના મિત્રો ભાવનગરથી છે. ચાલો મિત્રો જઈએ. જય શ્રી રામ. મિત્રો આપણે બસમાં બેસી ગયા છે હવે આપણો નવા બ્લોગમાં મળીશું તમને મિત્રો પાછા.